હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું ફ્રૂટ કસ્ટર્ડ. તો એના માટે શું શું જોઈશે હું તમને બતાવું. ફરાળી કરવું હોય તો ખાલી તમારે કસ્ટર્ડ નહીં યુઝ કરવાનો, બાકી બધું વસ્તુ તમે કરીને કરી શકો છો. પણ આપણે આજે ફરાળી નથી કરતા. ફરાળીનું ઓપ્શન જોઈતું હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો, તો હું તમને ફરાળી કસ્ટર્ડ બતાવીશ. પણ એને આપણે ફરાળી કસ્ટર્ડ ના કહી શકીએ. કસ્ટર્ડ વફડાય એને જ ફરાળી કહી શકીએ. પહેલાં આપણે ફ્રૂટ સલાડ કહી શકીએ, જે ફરાળમાં ખાઈ શકાય. એના માટે મેં દૂધ લીધેલું છે, 500 ગ્રામ જ દૂધ છે, વજાણ નથી. ખાંડ છે, ઇલાયચી ને બદામ લીધી છે, અને કેળા છે અને ચીકુ છે. જો તમારી જોડે સફરજન હોય તો તમે એડ કરી શકો છો. સફરજન, દાડમ, જે તમારા ઘરે ફ્રૂટ અવેલેબલ હોય તમે યુઝ કરી શકો છો. અને લાઈન કરવું હોય તો બી તમારી ચોઈસ છે. આજે હું ખાલી કેળા ચીકુથી જ કરીશ, અને જે ડ્રાય ફ્રૂટ હશે એ અંદર એડ કરીશ. અને દાડમની જગ્યાએ તમારે તૂટી ફૂટી એડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ એ બધું ખાવા બેસો એ વખતે જ લેવાનું. તો ચલો, હું આમાં લઈ લઈશ 250 ગ્રામ જેટલું દૂધ. વધારે નહીં. આપણે એને ઉકળવા દઈશું અને ચમચાથી એને નોર્મલ હલાવી દઈશું, એટલે તપેલીમાં ચોટે નહીં. ફૂલ ફેટ દૂધ હોય એટલે ચોટે તો એનો સ્મેલ અંદર ખરાબ આવે. એ ઉભરો આવીને ગરમ થાય ત્યાં સુધી આપણે 1 ચમચી કસ્ટર્ડ લઈ લઈશું. કસ્ટર્ડ તમે વેનીલા ફ્લેવર હોય તો બી ચાલે. અત્યારે અલગ અલગ ફ્લેવરના આવતા હોય છે, પણ ચોકલેટ ફ્લેવર ના જોઈએ. એમાં આપણે ઠંડુ દૂધ નાખી અને એને હલાવીને એને મિક્સ કરી લઈશું કે પાવડર દેખાવો ના જોઈએ. એક થીક પેસ્ટ થઈ જવી જોઈએ. એ આપણે કડ્યું રાખીશું એટલે દૂધ એને જાડી પેસ્ટ જેવું થઈ જશે. પછી નોર્મલ એને હલાવી લઈશું. ત્યાં સુધી આપણે આપણી બદામ અને ફ્રૂટ સમારી લઈશું, જે આપણે કસ્ટર્ડમાં એડ કરવાના છે. પહેલાં ફટાફટ તમારે દૂધ ગરમ કરી અને એને ઠંડુ કરવા મૂકી દેવાનું. એમાં મેં 2 ચમચી ખાંડ લીધી છે. નો મોળું કરવું હોય તો તમારી ચોઈસ છે, અને વધારે સ્વીટ કરવું હોય તો બી તમારી ચોઈસ છે. તો પહેલાં હું દૂધને 2-3 ઉભરા લઈ દઈશ. ચલો, દૂધનો ઉભરો આવી ગયો છે. ત્યાં સુધી મેં કેળું સમાર લીધું છે, ઇલાયચી વાટી છે તો એ હું એડ કરી દઈશ. 3 થી 4 ઇલાયચી લીધી હતી. હવે જે આપણે કસ્ટર્ડ પલાળીને રાખ્યો હતો એ આપણે મિક્સ થઈ ગયો છે. 4-5 ચમચી દૂધ લીધું હતું અને કસ્ટર્ડ એડ કર્યું હતું. એ કસ્ટર્ડ આપણે કરીશું 1-2 ઉભરા આવી જાય પછી દૂધમાં એડ. એટલે હવે દૂધ આપણે એને ઉકળવા દઈશું, થોડુંક જ, બહુ નહીં. જે રીતે તમને જાડો પાતળું ભાવે કસ્ટર્ડ એ રીતે તમારે એડ કરવાનું. થોડું દૂધ ઉકળશે ત્યાં સુધી આપણે ચીકુ સમાર લઈશું, અને ઠંડુ થાય દૂધ પછી જ આપણે આ બધું ફ્રૂટને એડ કરવાનું છે. ત્યાં સુધી આપણે એને 1-2 ઉભરા આવી જાય પછી થાળીમાં કે બાઉલમાં ઠંડુ થવા કાઢીશું. અને જો ગાળીને લેવું હોય, તમારે ઇલાયચી ફ્લેવર ના ભાવતો હોય આખો અંદર, તો તમે ગળણીથી ગરમ ગરમ જ ગાળી લેવાનું. જાડું થશે પછી ગાળતા નહીં ફાવે. એટલે ઇલાયચી થોડી અંદર સ્મેલ છોડે પછી તમારે ગાળી લેવાનું. થોડીક વાર આપણે એને થીક થવા દઈશું. ચલો, આપણે ગેસ બંધ કરીને એને ઠંડુ કરી લઈશું. જો તમારે ફરાળમાં બનાવવું હોય ને તો એને ફ્રૂટ સલાડ કર, પણ એમાં કસ્ટર્ડ પાવડર નહીં ઉમેરવાનો, એમાં આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો. તો તમને ફ્લેવર બહુ જ મસ્ત લાગશે, અને તમે ફરાળ બી ઉપવાસમાં બી ખાઈ શકશો. કસ્ટર્ડ ઉપવાસમાં ઘણા લોકો નહીં ખાતા હોય, અને ખાવો બી ના જોઈએ. આ રીતે આપણે એને ઠંડુ કરી લઈશું. ગાળી પછી અંદર બધું આપણે ઉમેરીશું. ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, આમાં તમે ચારોળીના દાણા આવે છે એ ઉમેરવું હોય તો ઉમેરી શકાય, જાયફળ ઉમેરી શકાય. એ બધું તમે તમારી ચોઈસનું લઈ શકો. ઠંડુ થાય પછી આપણે બાઉલમાં લઈને બધું એડ કરીશું. ચાલો, કસ્ટર્ડ ઠંડુ થઈ ગયું છે તો આપણે બાઉલમાં લઈ લઈશું. પછી બધું એડ કરી અંદર અને એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકીશું. જ્યારે તમારે ખાવું હોય ત્યારે તમે ફ્રીજમાંથી નીકાળીને એને ખાઈ શકો છો. એકલું પીવું હોય ને તો બહુ મસ્ત લાગે. હવે કસ્ટર્ડ મેં લઈ લીધું છે, એમાં હું એડ કરીશ હવે કેળું સમારેલું અને ચીકુ. આમાં તમે દાડમ છે, સફરજન છે, એ બધું તમારી ચોઈસનું તમે એડ કરી શકો છો. પણ મારી જોડે આટલું અવેલેબલ હતું એટલે મેં આટલું જ લીધું છે. મેં બદામ પહેલાં એડ કરી નાખી હતી, અને એમાં એડ કરીશું આપણે તૂટી ફૂટી. આની જગ્યાએ જો તમારી જોડે દ્રાક્ષ હોય તો તમે એડ કરી શકો છો.
વાંધો ના આવે, પણ ખાવા બેસો ને ત્યારે કરવાનું. દાડમ છે, તૂટી ફૂટી છે, દ્રાક્ષ છે, કાજુ, જે બી એડ કરવું હોય, અને ફરાળી કરવું હોય તો મેં તમને કીધું એ રીતે કે આપણે મિલ્ક પાવડર એડ કરવાનો, કસ્ટર્ડ પાવડર નહીં એડ કરવાનો. સોરી. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ. જય અંબે.